પ્રશ્ન વૈષ્ણવનો એ છે કે આપણે તુલસીનો ક્યારો ઘરે છે, તુલસીજી ઘરે રાખ્યા છે, તો એવા વૈષ્ણવોને અમુકને એવું કહેવામાં આવ્યું હતું કે એકાદશીના દિવસે આપણે તુલસીજીને જળ ન ધરાવીએ. તો આ બરાબર છે કે રોજ આપણે જેમ થોડું જળ ધરાવતા હોય એમ ધરાવવું જોઈએ? અને એમ કહે છે કે તુલસીજી પણ એકાદશી કરે છે એટલે જળ નહીં ધરાવવાનું. આ પ્રશ્ન હતો વૈષ્ણવ. આ તો એમ થઈ ગયું કે તુલસીજી નિર્જળા એકાદશી કરે છે એમ કેવું છે, એકાદશી કરવાની જગ્યાએ. તો જો એક વસ્તુ, આ બધા ભાવાત્મક ક્રમો છે, સૈદ્ધાંતિક ક્રમો એવા કઈ નથી. આપણા ઠાકોરજીને તો એકાદશી પણ તુલસીજી આપણે ઠાકોરજીને ધરતા જોઈએ છે, ભોગમાં બી આવતા જ હોય છે અને પ્રભુ એમના થકી જ આરોગતા હોય છે. તો એવો કોઈ નિયમ છે નહીં. ભાવાત્મક કદાચ એવો ક્રમ હશે, પણ એવો કોઈ સૈદ્ધાંતિક ક્રમ નથી કે એકાદશીના દિવસે જલ ન પધરાવાય. કે આજે વૈષ્ણવ છે એ વૃદ્ધ થઈ ગયા છે, તેઓથી સેવા થતી નથી, ઠાકોરજી પુષ્ટાવેલા છે, સ્વરૂપ ઘરે બિરાજે છે, તો એમ કહેવામાં આવ્યું હતું કે ઠાકોરજીને ખડા કરાવી લેવાનું. તો સેવા પ્રકારમાં થોડો આપણો જે શરીર સાથ નથી દેતું, તો એ ખડા કરીને આપણે ઠાકોરજીના દર્શન કરી શકીએ. તો વૈષ્ણવનો પ્રશ્ન એ છે કે ખડા કરાવવા તો કેવી રીતે કરાવવા? ખડા કરાવીને એમને આપણે મિશ્રી ભોગ કે કયો ભોગ ધરાવવાનો, ગુંજાવાળા વસ્ત્ર આદિ કરાવવાના કે નહીં, ઠાકોરજીને રજાઈ કદલ ઓઢાડવી કે નહીં, અને કઈ રીતે એ ખડા કરવાનો જે આપણો પ્રોસિજર છે, તો એ કઈ રીતે હોય, ત્યાર પછી આપણે કઈ રીતે એમને સાંચવવાના? બને તો અમુક પ્રશ્નોના ઉત્તર જો વ્યક્તિગત રૂપે આપી શકાય તો વધારે ઉત્તમ કહી શકાય, પણ એવો ખડા કરાવવાનો સૈદ્ધાંતિક ક્રમ આપણે ત્યાં કોઈ એવો છે નહીં. આપણે ત્યાં ક્રમ એ છે સામર્થ્ય પ્રમાણે સેવા કરવી. તમે યુવાન હો, તમે ધનવાન હો, અને એ સમયે તમે જે યુવાની પ્રમાણે સેવા કરી શકો તો એ પ્રમાણેની આજ્ઞા હોય. પણ જયારે અસમર્થ થઈ જાઓ, ચાલવા ફરવાનું ઓછું થઈ જાય, બંધ થઈ જાય, તો એવા સમયે જેમ પદ્મનાભ દાસની વાર્તામાં જોયું, જયારે હતું ત્યારે બધું ધર્યું, નતું તો છોલે ધર્યું, જલ પણ ધર્યું. જયારે સામર્થ્ય નથી, સામર્થ્ય પ્રમાણે સેવા થાય. એ વસ્તુની હોય કે શરીરની હોય. તો તમારું શરીર જે પ્રકારે ચાલતું હોય, અને હું તો કહું છું ઠાકોરજી બિરાજતા હશે તો ઊભા થવાની ઈચ્છા થશે, ચાલવાની ઈચ્છા થશે, કંઈક બનાવવાની ઈચ્છા થશે. અને ઠાકોરજીનું બંધ કરી દેશો તો પોતાના માટે ઊભાય નહીં થાવ, બનાવશો નહીં, ચાલશો નહીં તો વધારે બીમાર થઈ જશો. એટલે ઘણી વાર ઘણા છોકરાઓ એમ કહેતા હોય, યુવાનો કે બહારથી ચલાતું નથી છતાંય ઊભા થઈને આ બધું દોડાદોડી કરે, આમ કરે. હું એમને કહું, એમને કરવા દો. ઠાકોરજી નિમિત્તે આટલા એક્ટિવ રહે છે એ પણ સારું છે. કારણ કે જો તમે એ પણ વસ્તુ લઈ લેશો, પ્રભુને પધરાવી લેશો, પછી તો એ ખાટલામાંથી ઊભા જ નહીં થાય. આ એક પ્રભુ એટલું પ્રબળ કારણ છે જેને કારણે એનું શરીર, મન આ બધું જ ચાલ્યા કરે છે. એટલે બને તો તમારી અસમર્થતા પ્રમાણે કોઈ વલ્લભકુલ પાસે વ્યક્તિગત ચર્ચા કરી અને હવે સેવામાં કઈ રીતે પહોંચવું એની વ્યક્તિગત આજ્ઞા લેશો તો વધારે સારું રહેશે. અમુક બાબતો જાહેરમાં કહેવાથી એ પછી કોમનલી બધા જ અપનાવી લેતા હોય છે અને પોતાની રીતે એને ફોલો કરવા લાગતા હોય છે, એ પણ સારું ન કહી શકાય. એટલા માટે અમુક બાબતો, અમુક પ્રશ્નો જાહેરમાં ચર્ચા ના હોય, અને અમુક જયારે વ્યક્તિગત પ્રશ્નો હોય એનું વ્યક્તિગત સમાધાન જ મેળવવું જોઈએ. અને જયારે તમને આજ્ઞા મળી હોય તો એની બીજા સાથે બહુ ચર્ચા બી નહીં કરવી. આપણી તકલીફ શું થાય, એમની કોઈ વિશેષ તકલીફને ધ્યાનમાં રાખી વલ્લભકુલ કોઈ વિશેષ એમને આજ્ઞા કરે, પછી એ 4 જણા જો મને તો આવી આજ્ઞા આપી, તું આમ કરીશ તો ચાલશે. ના, એવું ના. આ આજ્ઞા તમારા માટે છે ને તમારા પૂરતી જ છે. અને એટલા માટે તમને મળેલી કોઈ વ્યક્તિગત વિશેષ છૂટને બીજા જોડે ચર્ચા ન કરતા તમારા મનમાં જ એને રાખી અને તમારા પૂરતી રાખી ઠાકોરજીની સેવા ન છૂટે એના પ્રયાસો તમારે કરવા જોઈએ. તો ક્યારેક વ્યક્તિગત તમે વાત કરશો તો જરૂરથી એની અમે સમાધાન આપીશું. અને એક બીજો આ સમસ્યાને લાગતો વળગતો પ્રશ્ન છે કે જ્યારે સેવા ઘરમાં બિરાજે છે અને જે વૃદ્ધ માતાજી છે, પિતાજી છે, તેઓ દેહ પામે છે અને ત્યાર પછી સેવા પરિવારના લોકો કરવા માંગે છે, તો આ પ્રશ્ન એ છે કે એ સેવા ફરી આપણે પુષ્ટાવાના ઠાકોરજીને કે નહીં, કે કેવી રીતે એમનું આપણે આગળ સેવા વધારી શકીએ? ઘણી વાર આપણે ત્યાં ધારણા છે કે કોઈ વૈષ્ણવ પધારી જાય અને બાળકો કરતા હોય તો પાછા પુષ્ટા, પણ આપણે ત્યાં સૈદ્ધાંતિક ક્રમ એ છે કે પાછા પુષ્ટાવ્યાનો કોઈ ક્રમ નથી. પણ એવું એક વિવેક છે કે ભગવત સ્વરૂપને ઝાંપીટીમાં લઈ વલ્લભકુલ પાસે જઈએ અને વલ્લભકુલ પાસે જઈને તમે, કારણ કે જે વડીલો જે રીતે સેવાક્રમ કરતા, કદાચ તમે એટલું ન પહોંચી શકો, એ જ પ્રમાણે ન કરી શકો, તો તમે જે કઈ રીતે કરશો એવી વાત કરી અને તમારે અનુકૂળ આજ્ઞા
તમારે વલ્લભકુલ પાસે લેવી જોઈએ. એટલે સેવાની આજ્ઞા પુનઃ લેવાનો હોય, ઠાકોરજી પુષ્ટાવાનો પુનઃ પુષ્ટાવાનો કોઈ ક્રમ આપણે ત્યાં નથી. એટલે જ્યારે આવું થાય ત્યારે ઠાકોરજી કોઈ વલ્લભકુલ સાથે વાત કરી પ્રભુને પધરાવી અને તમે એમની પાસે લઈ જઈ શકો છો. અને તમારે હવે કઈ રીતે સેવા કરવી છે એની ચર્ચા વલ્લભકુલ સાથે કરી અને એ પ્રમાણે આજ્ઞા લેવી જોઈએ. એવો વિવેક આપણે ત્યાં છે. ફરી પુષ્ટાવાની આવશ્યકતા નથી. અને એક વૈષ્ણવનો પ્રશ્ન હતો કે દામોદરદાસ હરસાણીજીને મહાપ્રભુ વલ્લભીએ 10 વર્ષનો અંતરાય આપ્યો અને એમ કહે છે કે 10 જન્મનો અંતરાય આપ્યો. તો એ દામોદરદાસજીના 10 જન્મ પૂરા થયા અને જો ન થયા હોય અને આજે જો દામોદરદાસજી બિરાજતા હોય તો એને આપણે કઈ રીતે ઓળખી શકીએ? દરેક વૈષ્ણવની ભીતર દમલાજી બિરાજે છે. ઓળખવા માટે આપણે ત્યાં તો ભાવ એ છે કે આજે પણ મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ આપે છે અને આજે દરેક વૈષ્ણવની ભીતર બિરાજેલા દમલાજી જ એ બ્રહ્મ સંબંધ મંત્રનું ગ્રહણ કરે છે. કારણ કે જેમ બે પ્રકારની સૃષ્ટિ, બિંદુ સૃષ્ટિ, નાદ સૃષ્ટિ, ભાવ સૃષ્ટિ, જેમ અમે મહાપ્રભુજીના વંશ રૂપે સૃષ્ટિ છીએ, વિસ્તાર છીએ, તો દરેક વૈષ્ણવ દમલાજીની ભાવ સૃષ્ટિ છે. પણ એવો કોઈ પ્રયાસ આજે કોઈ વૈષ્ણવ સાથે કરવા નહીં જવું. કારણ કે આજે દમલાજી શોધવા જશો ને જો એમના દોષ તમને દેખાશે તો દમલાજીના દોષ દેખાયાનો અપરાધ તમને લાગશે. એક વસ્તુ યાદ રાખો, જ્યારે તમે કોઈને મહાપ્રભુજી કહો છો, દમલાજી કહો છો, સુદાસ, કુંમનદાસ કહો છો, ત્યારે ગુણ દેખાતા પ્રશંસા કરવામાં આપણે જરાય કમી યા વાર નથી કરતા. પણ કોઈને દમલાજી કહેતા એ વિવેક રાખજો કે બીજા દિવસે પછી તમને દોષ કંઈક દેખાયો તો દમલાજીના દોષ જોયાનો અપરાધ તમને. અમારા તાજજીનો એવો પ્રસંગ, પરદાદાજી અમારા પુરુષોત્તમલાલજી મહારાજશ્રી, કોઈએ એમને કહ્યું કે આ તો સાક્ષાત મહાપ્રભુજી છે. ત્યારે આપે એમ કહ્યું કે જો આજે તો તું બોલ્યો મહાપ્રભુજી છું, આજે તને મારામાં ભાવ છે, પણ હવે જો મારા દોષ જોઈશ તો મહાપ્રભુજીના દોષ જોયાનો અપરાધ તને લાગશે. અને એટલા માટે બોલતા પહેલા તું વિચારી લેજો. તો મૂળ વાત એ છે કે આપણે દમલાજી તો ગોકુલનાથજીએ 84 વૈષ્ણવની વાર્તામાં પ્રસંગોમાં લખી એમનું નામાત્મક સ્વરૂપ આપણને વાર્તા સાહિત્ય રૂપે પધરાવી દીધું. સંગ કરવો હોય તો બસ એમની વાર્તાનું વાંચન કરો, એમના ભાવનું ચિંતન કરો કે એમને વલ્લભમાં કેવી શ્રદ્ધા છે. જે દિવસે દમલાજી જેવી શ્રદ્ધા વલ્લભમાં થઈ જશે તો તમારે દમલાજી ગોતવા નહીં જવા પડે, તમે પોતે દમલાજી થઈ જશો. અને એટલા માટે દમલાજી શોધવાની કોશિશ નહીં કરવું, દમલાજી થવાનો પ્રયાસ કરો. દમલાજી એ કોઈ વ્યક્તિનું નામ નથી, એ તો ભાવનું નામ છે. એ દમલાની સ્તર, એ ભાવની સ્તર આપણા જીવનમાં પ્રગટ થાય કે શ્રી મહાપ્રભુજી માટે શ્રી ઠાકોરજીને રોકવા તૈયાર થયા. જગન્નાથજીથી પણ અધિક શ્રી વલ્લભને માનું છું અને અનન્ય ભાવ શ્રી વલ્લભના ચરણોમાં જેને છે એ દમલાજીનો ભાવનું સ્તર છે. અને એટલા માટે દમલાજીને વ્યક્તિ ન માનો, વ્યક્તિ બનીને શોધવા ન નીકળો. એ ભાવનું, દમલા એ ભાવનું નામ છે. અમલા સો દમલા. તો એ ભાવના સ્તરને સ્પર્શવાની કોશિશ કરશો તો તમારી ભીતર પોઢેલા દમલાજી જાગૃત થઈ તમને એ આનંદ આપશે જે દમલાજીને આનંદ અનુભવ્યો હતો. વસ્તુ. અને બીજા વૈષ્ણવનો પ્રશ્ન એ આવ્યો છે કે 84-252 વૈષ્ણવની વાર્તામાં એવું વાંચે છે કે વૈષ્ણવને વેદ્યવ્રત રહેવું જોઈએ. તો અવ્યાવૃત એટલે શું અને કઈ રીતે એ વૈષ્ણવ એવી રીતે રહી શકે? એટલે આપણે ત્યાં અવ્યાવૃતો ભજેત કૃષ્ણ પૂજયા શ્રવણાદિવિ એવું મહાપ્રભુજીની 16 ગ્રંથમાં આજ્ઞા છે. વ્યાવૃત્તિ એટલે વ્યાપાર, એટલે કે ધન કમાવાની વૃત્તિ. કારણ કે જ્યાં સુધી જીવનમાં ધનનું મહત્વ માનીએ છે ત્યાં સુધી પ્રભુમાં દ્રઢતા સિદ્ધ થતી નથી. કારણ કે આપણે ત્યાં પૈસા હશે તો જ પુણ્ય થશે, પૈસા હશે તો જ સેવા થશે, પૈસા હશે તો જ વ્યવહાર ચાલશે. અને આવું વિચારવા માત્રથી તમે પ્રભુ કરતા પણ સક્ષમ દ્રવ્યને માનો છો. અને એટલા માટે મહાપ્રભુજી અહીંયા સમજાવે છે કે જ્યારે પ્રભુમાં નિષ્ઠા થાય છે તો પ્રભુ જીવનું સઘળું કરનારા છે. ધન સાધન છે પણ ફલ નથી. ધન હશે તો ઘણું બધું થઈ શકશે, પણ ધન નથી તો સેવા નહીં થાય એ સંભવ નથી. કારણ કે સેવા એ તો વૃત્તિનું નામ છે, પ્રવૃત્તિનું નામ નથી. તમે 84 વૈષ્ણવની વાર્તામાં પણ કુંમનદાસને જુઓ, પદ્મનાભદાસજી, કેવી કેવા સમય આવ્યા કે ભોગ ધરવા માટે કાંઈ નહોતું. જો એક વસ્તુ યાદ રાખો, દુનિયામાં ઠાકોરજીને ધરાયેલા 56 ભોગોના ઇતિહાસો છે પણ એ બધા ભૂલાઈ ગયા છે. પણ પદ્મનાભદાસજીના છોલે આજે પણ યાદ કરાય છે. 56 ભોગના ઇતિહાસો ભૂસાઈ ગયા.
કેવા કેવા 56 ભોગો ઇતિહાસમાં થયા પુષ્ટિમાં, બધા ભૂલાઈ ગયા, પણ છોલા આજે પણ યાદ છે. અને એટલા માટે સામર્થ્યથી સેવા થાય છે એ ભૂલી જાઓ. સમર્થ તો કેવલ હરિ છે, પ્રભુ છે, એ હંમેશા યાદ રાખો. એ સમજાવવા મહાપ્રભુજી કરે છે. અવ્યાવૃતો એટલે કે વ્યાવૃત્તિ પણ વૃત્તિ છોડી પ્રભુ બધું આપી રહ્યા છે એવો ભાવ રાખી, અને જેમ જેમ અવસ્થા માણસની થતી જાય, શરૂઆતમાં તો વ્યાવૃત્તિથી એની શરૂઆત થાય, પણ જ્યારે એને માનસી અને નિરોધ સિદ્ધ થવા લાગે ત્યારે અવ્યાવૃતતા એના જીવનમાં આવી જતી હોય છે. જેવી અનેક ભગવદીય 84 વૈષ્ણવની વાર્તામાં, વિશેષ કરીને પદ્મનાભદાસજીની આદિની વાર્તામાં કથા કરતા, મહાભારતની કરતા, પછી તો એ છોડી દીધું અને પછી તો અવ્યાવૃત થઈ નિષ્ઠા રાખી અને પછી પ્રભુની ભક્તિ કરતા. એક વસ્તુ વિચાર કરો, તમે એમ વિચારો કે હોશિયારીથી આવે, શક્તિથી આવે, શરીર ચાલે તો બધું આ. ઘણીવાર ડિસેબલ બાળકો હોય છે જેનું બુદ્ધિ ન ચાલતી હોય, શરીર ન ચાલતું, કે એનું પૂરું નથી થઈ જતું બધું. કોણ એવું છે જે રહી ગયું? લગભગ તમે જુઓ, ભલે મા બાપ પૂરું કરે, કોઈ મિત્ર પૂરી કરે, કોઈ સંસ્થા પૂરું કરે, કોઈ મદદ થઈ જાય છે. આપણને એમ લાગે છે કે બધું આ આપણે કમાઈએ ચલાવીએ તો જ બધું થાય. વિશ્વાસ એ બહુ મોટી વસ્તુ છે. જે વિશ્વાસ રાખે છે પ્રભુ એનું બધું પૂરું કરતા હોય છે. પણ વિશ્વાસનો અર્થ નિષ્ક્રિયતા નથી થતી. જ્યાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થો પણ કયા છે. હા, એવી અનન્યતા પ્રભુના ચરણોમાં સિદ્ધ થઈ ગયો, નિરોધ સિદ્ધ થઈ ગયો, પછી અવ્યાવૃત ભજન છે. પણ શરૂઆતમાં તો આ ચારે પુરુષાર્થોને સિદ્ધ કરી અને પછી એ પ્રભુ પરખ કરી. પુષ્ટિ માર્ગે હરિદાસ્યમ અર્થો હરિદેવઈ, અર્થરૂપ હરિ જ છે. મારું ધનનું ધન ધર્મ હિતે પાયો યહ ધન મારા પ્રભુ જ છે, અને એમની કૃપાથી બધાનું ચાલે છે તો મારું ચાલશે. એવો સંપૂર્ણ વિશ્વાસ રાખી. એટલે કે નોકરીએ પણ જાઓ તો ભાવ એવું ના રાખો કે બોસ મને આપે છે. ના, મારો ઠાકોરજી જ એના હૃદયમાં બિરાજી મારું પૂરું કરે છે. ધંધામાં જાઓ તો એવું ના માનો કે ગ્રાહક આવે છે તો ગ્રાહકોને કારણે મારું ચાલે છે. ના, મારો ઠાકોરજી જ એના હૃદયમાં બિરાજી અને મારો ધંધો ચલાવી રહ્યા છે. એમ કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ, પ્રભુને માનીને જીવવું. અને એવું જયારે માનશો તો અવ્યાવૃતતા સહજ જીવનમાં આવી જશે. તો હમણાં વ્યાવૃત્તિ કરીને પણ મહાપ્રભુજી એ પણ આપ્યું, વ્યાવૃત્તોપી હરવ ચિત્તમ, એ પણ કહ્યું છે કે અવ્યાવૃત નથી થઈ શકતા તો શું કરવું? કે વ્યાવૃત્તિ કરો પણ ચિત્ત હરિમાં રાખો. આસ્કરણદાસજી આદિની વાર્તામાં જોઈએ કે કેટલા વૈષ્ણવ કે ભૈયાજી ગોકુલ કપ ચલો, કે નારાયણદાસની વાર્તામાં આવે કે રાજકાજમાં એટલા વ્યસ્ત રહેતા, જઈ ન શકતા વ્રજમાં ગોકુસાઈજીના દર્શન કરવા, તો વ્રજવાસીનું બાળક રાખ્યું. 2 ઘડી થાય અને એને બસ આટલું જ બોલવાનું, એનો પગાર આપે અને બોલે એટલું કે ભૈયાજી ગોકુલ કપ ચલો કે ગુસાઈજી કે દર્શન કરો. અને આટલું સાંભળતા મૂર્છિત થઈ જતા, મનથી ગુસાઈજીના ચરણોમાં પહોંચી જતા. તો વ્યાવૃત્તો બી હરવ ચિત્તમ, કે વ્યાવૃત્તિ કરો પણ ચિત્ત હરિમાં રાખો. પ્રભુ માટે કમાઉં છું, પ્રભુને કારણે કમાઉં છું, પ્રભુ જ આપી રહ્યા છે, આવો જયારે ભાવ રાખો છો તો વ્યાવૃત્તિ પણ બંધન નથી કરતી. કે આપણું બાળક કોઈ બધું બીમાર રહેતું હોય તો આપણે કયા પાઠ સ્મરણ કરવું જોઈએ કે એ બાળકની હેલ્થ સારી રહે કે સારી થઈ જાય? આપણે ત્યાં જેમ કોઈ અન્યાશ્રય ન કરતા હોય અને એટલા માટે આપણે તો સકામ ભાવે પણ પ્રભુના ચરણે જઈ શકીએ, બીજે તો જીવ ક્યાં જાય. તો નાના બાળક માટે આપણે ત્યાં પૂતના કવચનો પાઠ આવતો હોય છે કે જ્યારે ઠાકોરજી પાસે પૂતના આવી, પ્રભુએ પૂતનાનો ઉદ્ધાર કર્યો, ત્યારે વ્રજવાસીઓએ આ પૂતના કવચનો પાઠ પ્રભુની રક્ષા માટે કર્યો. તો નાનું બાળક જો બીમાર રહેતું હોય તો ભાગવતજીનો આશ્રય કરી પૂતના કવચનો પાઠ કરવા માત્રથી એ બાળક નિરોગી થાય છે અને સ્વસ્થ થાય છે. આપણે બીજો છેલ્લો પ્રશ્ન આવે છે કે વૈષ્ણવને એ જાણવું હતું કે આપણા પુષ્ટિ માર્ગીય સંપ્રદાયમાં 7 નિધિ સ્વરૂપો છે. તો જે નિધિ સ્વરૂપો છે, ફોર એક્ઝામ્પલ પદ્મનાભદાસજી, તેમણે કયા વૈષ્ણવે સેવા કરી? તો કે છે કે મથુરાધીશજી બાદની સ્વરૂપ, મથુરાધીશજીની સેવા કરી પદ્મનાભદાસજીએ, અને ત્યારબાદ કોટા બિરાજે છે. તો એ રીતે બીજા આ નિધિ સ્વરૂપો છે એ પહેલા પ્રથમ વૈષ્ણવ કોણ હતા અને અત્યારે એ સ્વરૂપો ક્યાં બિરાજે છે? આમાં તો ઘણી લાંબી ચર્ચા. 84 વૈષ્ણવમાં
કોના માથે બિરાજે એનો તો ઉલ્લેખ, અને ઘણી બધી પુસ્તકો ઇન્ટરનેટમાં તમે સર્ચ કરશો તો તમને બધું જ મળશે. અને હું એક સમજાવવા દઈશ તો ઘણું મોડું થઈ જશે, પણ જે મથુરાધીશનું સ્વરૂપ છે તો એ કોટા બિરાજે છે, વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ છે તો નાથદ્વારા બિરાજે છે, દ્વારકાધીશનું સ્વરૂપ છે કાકરુલી બિરાજે છે, ગોકુલનાથજીનું સ્વરૂપ છે તો એ હમણાં ગોકુલમાં બિરાજે છે, ચંદ્રમાજીનું સ્વરૂપ છે કામનમાં બિરાજે છે, સષ્ટમ નિધિ બાલકૃષ્ણલાલજી સુરતમાં બિરાજે છે, સપ્તમ મદન મોહનલાલજી કામનમાં બિરાજે છે. એમ આ રીતે સાતે સ્વરૂપો બિરાજે છે. ને સાત નિધિ તો સાત લાલજીને કારણ, પણ 84,252 ના માથે બિરાજે એ પણ એ બધા નિધિ જ છે, કારણ કે મહાપ્રભુજી ગુસાઈજી દ્વારા પુષ્ટાવેલા છે, અને એટલા માટે એ પણ એટલા જ મહત્વના આપણે ત્યાં બિરાજમાન. અને જુદા જુદા ગામોમાં તમે ઇન્દોરથી પ્રકાશિત 84 વૈષ્ણવની વાર્તા અને એમાં જોશો તો એમાં એમના સ્વરૂપો હાલમાં ક્યાં બિરાજે છે, કોને કોની સેવા કરી, એનો એક જુદો ક્રમ આખો આપવામાં આવેલો છે. તો એમાં તમે દર્શન કરશો તો તમને ખાસ ખ્યાલ આવશે. ભગવત સ્વરૂપો તો આ બધા અલૌકિક છે, અને તમારા માથે બિરાજતું સ્વરૂપ એ તમારું નિધિ છે, એ પણ જરાય ન્યૂન્ય નથી. તમારું નિધિ તમારા માથે પુષ્ટાવીને પધરાવી દીધા છે એ જ છે, ને એને ખૂબ પ્રેમથી લાલ લડાવો, ખૂબ આનંદથી લાલ લડાવો તો એ જ શ્રીનાથજી રૂપે તમને સાક્ષાત અનુભવ કરાવશે. એવો કૃપાનો માર્ગ આપણો આ પુષ્ટિ માર્ગ છે. તેની માહિતી તમને ઇન્ટરનેટમાં વિશેષ રીતે મળી જશે. એટલે છેલ્લો પ્રશ્ન એ છે, વૈષ્ણવ પૂછે છે કે આપણું લીલાનું સ્વરૂપ કયું છે, આપણે લીલાનું સ્વરૂપ જે છે એ કઈ રીતે ઓળખી શકીએ? અમુક વસ્તુના પ્રયાસ ના હોય, એની સૂઝ, અને એ તો સહજમાં પ્રગટે. અત્યારે ભૂતલ પર છે, આપણે લીલામાં નથી, એટલે ભૂતલ પર આપણું સ્વરૂપ સેવકાનામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધતિ, દાસોહમ, હું દાસ છું, એ રીતે જ આપણે ઠાકોરજીની સન્મુખ ગયા છે. કૃષ્ણ તારો છું, હું બે વસ્તુ જીવનમાં યાદ રાખવી, એક કૃષ્ણ હું તારો દાસ છું, એ કૃષ્ણ હું તારો છું. આ બે જ વસ્તુ આપણા સ્વરૂપને ઓળખાવવા માટે આના ચિંતન જરૂરી છે. એટલે દાસપણાથી વધારે અત્યારે ભૂતલ પર આપણે વિચારવું નહીં. પણ હા, પ્રભુ કૃપા કરે, યમુનાજી કૃપા કરે, શ્રી વલ્લભ કૃપા કરે તો એ વાત નિશ્ચિત છે કે ભૂતલ પર આવેલો દરેક વૈષ્ણવ લીલામાં કોઈ એનું સખી સ્વરૂપ બિરાજમાન છે. પણ એને યાદ કરવા કે શોધવાનો પ્રયાસ ન હોય, એ તો દાસપણાની જાગૃતિ સાથે ભગવત સેવા કરતા કરતા ઠાકોરજી જ આપણને પ્રેરિત કરે અને આપણને અનુભવ થાય કે લીલામાં આપણું શું સ્વરૂપ છે. એના માટેના પ્રયાસ ન હોય. જેમ ઝાડ, જેમ ફણગો ઉગે બીજમાંથી અને વિકસતું જાય, અને એમાંથી ડાળ, ફળ, ફૂલ બધું નીકળે, પણ તમે બીજ તોડીને જુઓ તો એમાંથી તમને કંઈ મળે નહીં. અને એટલા માટે બીજને વાવો, એને દાટો, એમાં જલ, ખાતર, પાણી નાખો, એક દિવસ ચોક્કસ એનું લીલાત્મક ફલ નિશ્ચિત થશે અને ફલ રૂપે તમને પ્રાપ્ત થશે. એટલે ખૂબ દાસ ભાવથી, સેવક ભાવથી, અનન્ય ભાવથી ઠાકોરજીની સેવા કરો. પ્રભુ જ કૃપા કરીને તમને અનુભવ કરાવશે. કારણ કે લૌકિક દેહ છૂટ્યો નથી, લૌકિક આસક્તિ છૂટી નથી, દેહ ભાન ભૂલાયું નથી, તો પછી લીલાત્મક સ્વરૂપનું ચિંતન ક્યાંથી થઈ શકે? દેહ ભાનની વિસ્મૃતિ થાય, દેહાધ્યાસ જાય તો જ લીલાત્મકતાનો અનુભવ થઈ શકે. અને એટલા માટે પ્રયાસ દેહાનુસંધાનની વિસ્મૃતિ કરવાનો હોવો જોઈએ. આપમેળે લીલાની સુધી તો એની ઇમ્પેક્ટ રૂપે, ફલ રૂપે મળવાનું જ છે. આપણો પ્રયાસ કેમ દેહ ભાવમાંથી મુક્ત થઈ અને ભગવત ભાવને જાગૃત કરવું. કારણ કે આપણે બાકી બધું જ કરીએ. પ્રસંગ યાદ આવ્યો કે ભાઈ કોર્ટમાં કામ કરતા, અને કામ શું કરે, બીજું તો કઈ નહીં, એમ હતા વૈષ્ણવ અને બ્રાહ્મણ હતો, બહુ બધું જાણકાર, કોર્ટમાં સાક્ષી આપવાનું કામ કરે. એટલે કે કોઈને ભારતમાં શું હોય, કોઈ ડોક્યુમેન્ટ બનાવો કે બે સાક્ષી મૂકો, તે સાક્ષીમાં સાઈન, એનું કામ જ એ કોર્ટમાં ફરીને એ બધાને સાક્ષીની સાઈન કરી આપે. યા જુબાનીની જરૂર પડે તો સાક્ષીમાં જઈને જુબાની આપે ને જે પૈસા મળે લઈ. એકવાર સવારે જુબાનીની જરૂર પડીને તાત્કાલિક એને ફોન આવ્યો કે જુબાની આપવા આવો, અને પેલો દોડતો આવ્યો, સીધો ઉઠીને ખાટલામાંથી આવ્યો અને કહ્યું કે સાક્ષીમાં જુબાની આપવાની છે. કઠેડામાં ઉભો રહી ગયો અને પેલા કહ્યું ગીતાજી પર હાથ મૂકીને તમે જુબાની આપો. આવી ખોટી જુબાનીઓ આપીને જે પૈસા મળે લે. ગીતાજી પર હાથ રાખીને કહો કે તમે સાક્ષી બનો. પેલો કે ના, હું નાહ્યો નથી એટલે ગીતાજીને અડું નહીં. તો એને નાહવાનો વિવેક છે, પણ ખોટું ના બોલાય. ગીતાજીમાં કહ્યું એનો વિવેક નથી કે ના, હું નાહ્યો નથી, નાહ્યા વગર તો કેમ ગીતાજીને અડાય. તો એ વાત તો એમ ઘણીવાર અપરસનો, વ્યવહારનો આ બધા વિવેક રહીએ છે. પણ જે વૈષ્ણવતાના ગુણો છે, વૈષ્ણવતાના વિવેક છે, મહાપ્રભુજીની આજ્ઞાઓ છે, એ તો આપણે ઘણીવાર ભૂલી જતા હોઈએ છીએ. પણ નાવા ધોવા, અડવું નહીં અડવું, બસ એ જ ધ્યાન રાખીએ છીએ. આ તો એવું જ છે કે નાયા વગર ગીતાજીને અડાય નહીં, પણ ગીતાજીમાં કહ્યું છે કે અસત્ય ન બોલાય, એ તો ભૂલી જ છે.
સત્ય જ આચરણ કરવું જોઈએ તો ભૂલી જ જઈએ. અને એટલા માટે વૈષ્ણવે બહુ લાંબુ ને વધારે વિચારવા કરતા જે છીએ એને પામવાની કોશિશ કરો. દાસ બનવું એ વૈષ્ણવ જીવનની સર્વ મોટી સિદ્ધિ છે, સૌથી મોટી સિદ્ધિ છે. જે દિવસે દાસ થયા તો પ્રભુના ખાસ થઈ જશો, અને ખાસ થઈ જશો તો પ્રભુ લીલાનો અનુભવ નિશ્ચિત કરાવશે. અને એટલા માટે એનો પ્રયાસ છોડી દાસ બનવાનો આપણે બધા પ્રયાસ કરીએ.